અમુક અમુક લોકો ભાઈ ખાલી ધક્કા મારવા જ માટે આવે છે. હાટ ગરમ ગરમ છે. આ એક રસ્તો ભાઈ એવો છે ને જે બોલ દ્વારિકાધીશની ભાઈ. તો આપણે રાજસ્થાનમાં આવી ગયા. હા, આ બાજુની સાઈડ જોઈએ તો એમ કે આ બાજુ આપણે રાજસ્થાન લાગે છે. એટલે કેમેરો અમે મિત્ર આ બાજુ જ રાખ્યો હતો કે કદાચ તું પેડો ખાત પકડાઈ જાય. 7 પેડા ખાઈ જવાય. પેલા ભાઈ ટોટલ 7 પેડા તો બોક્સમાં હતા. તમે જોયા નજી એકવાર ગણી હતા. જો તમે ભોળાનાથના દર્શન અહીંયાથી ભાઈ સનાતન ધર્મની અડારીમાં કટી પર લીધી ભાઈ ભાઈડો માટે. તો ભાઈ જય દ્વારકાધીશ અને જય મા મોગલ. સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. અને અમે ત્રણેય મિત્રો અડધી રાતે પાછા ભેગા થઈ ગયા છીએ. અત્યારે સમય થઈ ગયો છે 1 વાગી ગયો છે રાતનો. પૂનમ થઈ ગઈ છે આજે અને પૂનમના આપણે જાય છે દ્વારકા દર્શન કરવાના દ્વારકાધીશના. તો ફટાફટ વધી અહીંયાથી આગળ આપણે બને ત્યાં સુધી સવારે અહીંયા આરતી પહેલાં પહોંચી જવાનો ટાઈમિંગ છે. અત્યારે તમને સમય દેખાડી દઉં 1 વાગી અને 2 મિનિટ રાત થઈ જાય ને આપણે થાય છે અહીંયાથી હાલતા. ભાઈ કહેજો જરાક કમેન્ટમાં અત્યારે આ ટાઈપથી કંઈક રસ્તો છે. આ ડીમ આપણે લાઇટ કરી નાખી, ફૂલ કરી નાખી. આપણે અહીંયાથી 150 કિલોમીટર થાય છે. તો ભાઈ ખંભાળિયા પહોંચી ગયા છે, 2:30 વાગી ગયા છે. તો ચા પાણી પી લઈએ. ચા પાણી પીધા વિના તો ટૂંકમાં આપણો સફર અધૂરો છે. હાટ ગરમ ગરમ છે ભાઈ. ચા મળી લીધે 1 નંબર મોજોડો આવી ગયો થાય આપણે અહીંયાથી હાલતા. આ એક રસ્તો ભાઈ એવો છે ને જે આપણે ખંભાળિયાથી દ્વારકાનો જે 4 લાઈન છે હારામાં હારો રસ્તો બની ગયો છે. બધી રીતે ઓકે છે. પણ એક ખાસ કરીને માલઢોરનો આ રોડ ઉપર વધારે પડતું ધ્યાન રાખવાનું. બોલ દ્વારિકાધીશની જય. ભાઈ રાઈટ 4 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ દ્વારકાની અંદર. કરીએ આપણે ગેટમાંથી એન્ટ્રી. જોવાનું છે આપણે કે પબ્લિક અહીંયા કેવડીક છે. કારણ કે ભાઈ પૂનમ છે એટલે નો ડાઉટ કે પબ્લિક તો ભાઈ ફૂલ જ હોય ભાઈ. હા ભાઈ આપણે એમાં જાઓ તમે 4 વાગ્યા છે ને અત્યારે તમે લાઈન જુઓ ભાઈ. આમાં પબ્લિક ક્યાંય માતી નથી. તો હવે આપણે આ બધાની અરે લાઈનમાં ગોઠવાઈ જઈએ તો એના માટે થઈને આપણે મોબાઈલની બધું જમા કરાવી દેવું જોઈએ. તો ભાઈ દર્શન કરીને આપણે આવી ગયા છીએ. બહારનો વ્યૂ છે. આ તમે અત્યારે વ્યૂ જુઓ. ઠંડી છે, ફૂલ ઠંડી છે. આમ જુઓ તમે સુરત દાદાનો વ્યૂ જુઓ. આપણે દર્શન આપણે ભાઈ કર્યા છે દ્વારકાધીશના. અને ખાસ કરીને આજે પૂનમ છે. તો પૂનમના આપણે સવારે અહીંયા ભાઈ તમે જેમ જોયું છે એમ 4 વાગે આપણે પહોંચ્યા. 4 વાગે પહોંચ્યા પછી અહીંયાથી મોબાઈલને બધું જમા કરાવી અને લાઇનમાં ઊભા. 6:15 વાગે દ્વારકાધીશનો દ્વાર ખુલ્યો. દર્શન કર્યા, બહુ મજા આવી ગઈ. એટલે તમને પણ દ્વારકા નગરીના આજે ભાઈ દર્શન કરાવ્યા. તો ખાસ કરીને કમેન્ટની અંદર પણ જય દ્વારકાધીશ લખી દેજો. અને બીજી વાત એ તમને કહેવાની કે અહીંયા અમુક લોકો ભાઈ ખાલી ધક્કા મારવા જ માટે આવે છે. કે જે લાઇનમાં ખાલી ધક્કા જ મારે, બીજું કંઈ કામ નથી કરતા. અમુક જે આવા છે અને એ ભાઈ ખાસ કરી અને આપણી યંગ જનરેશનમાં છે કે જે જોવાન ખાલી મોજ મજા કરવા જ આવે. તો ભાઈ તમારા હિસાબે અહીંયા કઈઠા માણા છે. આજ મેં મારી નજરની સામે જોયું છે એટલે હું કહું છું ભાઈ કઈઠા માણા છે. એક ભાઈનો હાથ ભાંગી ગયેલો હતો, એનો હાથ દબાઈ ગયો અને પાછો દુખાવો ચાલુ થઈ ગયો. દર્શન કરવા આવ્યા હતા, ડોહીમાં હતા. તો એ આ ધક્કા મૂકીને આ સાહેબે ત્યાં અંદર દર્શન કરવા ટૂંકમાં ના આવ્યા અને સાઈડમાં બેસી ગયા. તો જે ખરેખર જે લોકો દર્શન કરવા આવે છે જે મોટી ઉંમરના લોકો, એને આ અમુક જે ધક્કા મારવાવાળા અમુક ટકામાં આવી જાય છે ને એના હિસાબે થઈને એ લોકો દર્શન કરવા નથી આવતા. તો ખાસ કરીને આવું ના કરજો ભાઈ. મંદિર છે, ભગવાનને અહીંયા જ છે. આપણે એટલા ભાવથી ને એટલા કિલોમીટર કાપીને છેટેથી માણા બધા આવ્યા હોય એ બધા વ્યવસ્થિત દર્શન કરી લઈએ. એ હું ગોઠવો. શું કહેશ મિત્ર? છાતીને પાટિયા ભેગા થઈ જાય આપણા તો છાતીના માણસની શું હાલત થાય. હવે આપણો જો જુવાનનો એવો હાલ થઈ જતો હોય તો તમે વિચાર કરો કે મોટું માણા આમાં આવતા જ ભાઈ આવે જ નહીં. એ બહારથી જેમ કહી દે કે જય ઠાકર, અંદર દર્શન એનાથી થાય જ નહીં. અને એ આ અમુક જે આવા છે એના હિસાબે. તો ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખજો. અને અત્યારે તમે વ્યૂ જો 7:30 વાગી ગયા છે. આપણે અહીંયાથી બહાર નીકળ્યા ભાઈ યો કંઈ ઘટે. તો આપણે રાજસ્થાનમાં આવી ગયા. હા, આ બાજુની સાઈડ જોઈએ તો એમ કે આ બાજુ આપણે રાજસ્થાન લાગે છે. અને આ બાજુની સાઈડ હાઈવે ઉપર અત્યારે ગાડીઓ ચાલુ છે. આ બાજુની સાઈડ નાનકડી એવી ખારો કહી ગયા આપણે, મીઠાનો ખારો. તો હાલો હવે અહીંયાથી આગળ વધીએ અને પાછા જાય. આપણે 7:30 વાગ્યા છે. જે રસ્તામાં ઘણા બધા કામ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો અને ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ. ભાઈને સુરત દાદાનો વ્યૂ જોવો અત્યારે આવે છે ને. અમે બહાર હતા ને વ્યૂ દેખાડવાનું તો આ મિત્ર આપણો પેલા મહિનો ખાવા. બોલો આવું કરવાનું એકલા
ભૂખ લાગી કે આ બે બહાર છે ને તાતો કે હું ચાલુ કરી દઉં કયો કા તમને કીધું તું તમે કેમ ભાઈ હમણાં આવી એમ વ્યૂ જોવા જાવ વ્યૂ જોવા આમ જો આમ દીવ ઉગે આમ જો દ્વારકાધીશના દર્શન કર્યા પૂનમ છે ને એમાં આ તો મોઢા તો જો આપણે કઈ આમ આને દર્શન કર્યા કહેવાય છાતીના પાટિયા બેહી જાય ઓલો કે બાકી દર્શન કર્યા પાર થઈ જાય એકવાર હજી વ્યૂ જોઈ લ્યો એટલે આનું કામ પતી જાય ના કઈ વાંધો નહીં ભાઈ આપણે વ્યૂ જોઈ લીધો એટલે આપણે પેલા પ્રસાદી લઈ લે પૂરો કરી નાખ તો ભાઈ એ કે તમે અંદર કે વળી કે આમનો કેમેરો ફેરવો તો વિડીયોમાં આવી જાય અંદર પેડા કરીએ એટલે જાયરો હતો જરા કે કેમેરો આડાવરો થયો ને તો કરી નાખવાનો હતો કાર્યક્રમ પૂરો તો હાલો પ્રસાદી ગયો તો એને પેડા ગયો તો એ લઈ લે એટલે હું હામો ગયો તો ધીરો રે એટલે કેમેરો અમે મિત્ર આ બાજુ જ રાખ્યો તો કે કદાચ તું પેડો કાચ પકડાઈ જાય વિશાલ હાથ પેડા થોડા ખાઈ જાય પેલી તને લીલા નતો એ ભાઈ બે જ પેડા પાયો ખોટી વાત નહીં. હાથ પેડા ખાધા બે દીપડા કેટલા ખાધા બે જ પેડા કોદર કૂટો એટલે હવે total- હાથ પેડા ખાઈ જવાય એલા ભાઈ ટોટલ 7 પેડા તો બોક્સમાં હતા તમે જોયા નજી એકવાર ગણી લેજો. પેડા હતા 25 હતા હા ને હવે આપણે આ બધા ઉપર નાખીએ ભાઈ તમે ગણી લેજો દવા ખાધા બરાબર 15 હતા એટલે કે તો તી દવા ખાધા હશે તો અમે એકે ખાધા જ નથી બે હાથ ખાધા હાથ ધોઈ કદર જાઉં. કૂટે મને ઈ કે હાલે નહીં એક જ ખાઓ. એક જો એક હોય તો એક જ હોય તો હા. એલા ભાઈ હું કેવું તમે ગણી લેજો ભાઈ તમને મેં બોક્સમાં તમને પેલા જ બોક્સ હાથ પેડા દેખાડ્યું ખાઈ ગયો શરદી થાય એમ ડેન્ગ્યુ થઈ જાય ડેન્ગ્યુ ડેન્ગ્યુ મચ્છર કેળતા પેડા ખાતે ના થાય પેડા ખાઈને થઈ જાય શરદી માંથી તમે જો સુરત દાદાનો વ્યૂ જો કેમ છે ડાયરેક્ટ ભાઈ રોડ ની માથે જ દેખાય છે મહાત્મા ને ભક્તો એનો ટાઈમ સીએનજી પુરાવી લીધો છે સીએનજી પુરાવી લીધો છે 9 વાગી ગયા છે ને આપણે અત્યારે જાય છીએ અહીંયા બાજુમાં જ રસ્તામાં ભાઈ નવી મોવાણ અને જૂની મોવાણ એ બેમાં જે જૂની મોવાણ છે ને ત્યાં સમરથ ધામ છે આની પહેલાં કદાચ તમે મારો એકાદો પાર્ટ જોયો હોય છે તો આજે આ મિત્રોને કંઈ અહીંયા દર્શન કરતા જાય ભેગા પાછા વળી અહીંયાથી કંઈ નીકળીએ ને કંઈ આવીએ બરોબર ને મિત્ર બરોબર છે બરોબર છે ને તો અઘરું આવતી હોય તો વાંધો ન આવે ગાયો ક્રોસ થઈ જાય જાતી હોય ત્યાં સાઈડ જ ના ચડે આપણામાં સમરથ ધામ મોવાણની અંદર તો ભાઈ સમરથ ધામની અંદર અત્યારે આપણે છીએ અને 33 કોટી કે 33 કરોડ કે જે કંઈ આપણે કહીએ એ બધા દેવતાનો અહીંયા વાસ છે એટલે બહુ આખો વિડીયો લઈને એમાંથી 3 થી 4 કલાક થઈ જાય પણ જે અમુક પાર્ટ છે હું તમને દેખાડતો જઈશ આ તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે એ અમે આમ ઓલી બાજુથી ચાલુ કર્યું હતું હજી આખો અમારે રાઉન્ડ મારવાનો છે એટલે એક ભાગ તો તમે જોયો હોય છે પણ અત્યારે કંઈક મેન એવી સારી વસ્તુ હોય છે તો હું તમને દેખાડતો જઈશ તો ભાઈ આ બાજુની સાઈડ આપણે બધા દર્શન કરી લીધા છે તમે જો એ અહીંયાથી આપણી નજર પૂગી ત્યાં સુધીનું છે હવે આપણે અહીંયાથી એન્ટ્રી થવું પાતાળ લોકની અંદર પાતાળ લોક છે નવ નાગના દર્શન થાય છે ભાઈ આપણે જવાય પાતાળ લોકની અંદર આવીએ ને એવા તો ભાઈ કરી લ્યો તમે ભોળાનાથના દર્શન અને ઉપરથી કંઈક આપણે નીચે જોઈએ ને તો આ રીતના આપણે આખું ધામ દેખાય આમાં ગુફાની અંદર અમે આવ્યા છે દર્શન કરવામાં સિચ્યુએશન એવી છે કે અમારા આ મિત્ર છે ને એ ક્યાં ઘડી જાય છે બાકી બધા નીકળી જાય છે એટલે અમે બે હેરા વાંકા હાલથી લાંબા થઈ ગયા ભાઈ એનું નામ તો ગુફા છે ભાઈ સનાતન ધર્મની સ્થાપના થઈ છે તો ભાઈ દર્શન કર્યા છે દર્શન કર્યા અને દર્શન કરીને અત્યારે આપણે બહાર નીકળ્યા છીએ અને ઘણું બધું મોટું ધામ છે એકવાર જરૂર મુલાકાત લેજો બહુ હાઈ ક્લાસ છે મજા આવી ગઈ હવે ફાઇનલી અત્યારે આપણે પાછા અહીંયાથી આગળ વધીએ ભાઈ પહોંચી ગયા છે ખંભાળિયા અને તમે અત્યારે મોઢાની હાલત જો વર્તાયામાં કોઈના મોઢા વર્તાતા નથી અને 11:30 થયા છે નાસ્તો કરવાની થોડી ઘણી ઈચ્છા થઈ તો બધા ભાઈઓ અહીંયા કંઈક ખારો નાસ્તો મળતો હોય તો નાસ્તો કરી લે પછી પાછા અહીંયાથી આગળ વધીએ અડારીમાં કઢી ભરી લીધી ભાઈડો માટે વાટકી જાય પોતાની બેની ભરી લીધી ભાઈ આપણે ના ભરી દે ભાઈ આપણે ના ભરી મતલબ તો ભાઈ પકોડા અને ગાંઠિયા ને એવો ઠીક નાસ્તો હતો એ આપણે કર્યો હવે થાય અહીંયાથી ફાઇનલી હાલતા સમય થઈ ગયો હોય સમજી લ્યો નાસ્તો પાણી કરી લીધો ને તો 12 વાગી ગયા અને આ મિત્ર જો એક પાછળ હે વધારે નાસ્તો થઈ ગયો કઈ કઢી પીવાઈ ગઈ ગંદી વધારેની ભાઈ ત્યાંથી આપણે થઈ ગયા છીએ હાલતા અહીંયાથી મિત્રએ સીટ સંભાળી લીધી છે અને આ ભાઈ આપણા પેલા પાછળની સીટ પકડી લીધી હો ખાઈ નહીં કે મને કદી આરા બહુ થાય એ મગ્યા દાંત કાઢશે જો
પડે છે થોડી થોડી. તો ભાઈ ફાઇનલી અત્યારે વાગી ગયા છે 1:14 થઈ ગયા ભાઈ, અને બધાના મોઢા કોઈના જોવા જવા છે ને. અટાણા હું અહીંયા હું નિંદર કરતો હતો. અટાણા ઉઠ્યો કે લેવા ઘર આવી ગયું. સુગંધ આવી તને ઘર આવી ગયું? મને ગામમાં આવું એટલે મને સુગંધ આવી ગઈ ગામમાં આવે ને. તો ભાઈ હવે ફાઇનલી અટાણા ઘડીક વાર આરામ કરીએ, ઉઠીને ભેગા થાય. હવે અટાણા કોઈ સિચ્યુએશન નથી વાત કરવાની, એટલો થાક લાગી ગયેલો છે બધાને. તો ભાઈ દ્વારકાધીશના આપણે દર્શન કર્યા, અને આ રીતના કંઈક આજે બીજો દિવસ થઈ ગયો છે. આવ્યા છીએ ઉજાગરો તો ફૂલ, એટલે પછી નીંદર આવી ગઈ આપણે, એટલે પછી શાંતિથી સૂઈ ગયા હતા. એટલે વિડીયો આપણે એન્ડિંગ કરવાનો ટાઈમ એ ના મળ્યો, અને ભાઈ થાકોડો હતો ફૂલ 24 કલાકનો. તો હવે મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.